તો અમદાવાદમાં જ્વેલર્સ સાથે ઠગાઈ કરી માતા પુત્ર ફરાર થઈ ગયા। 13 લાખના દાગીના ખરીદીને રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કરવામાં આવી। બેંક બેલેન્સ ન હોય તેવા ચેક આપીને છેતરપિંડી આચરી। ઉષા સોની અને કેતન સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ઉષા સોનીએ નિવૃત્ત સરકારી કર્મી હોવાની ઓળખ આપી હતી। 13 લાખના દાગીના ખરીદ્યા અને ત્યારબાદ ચેક આપ્યા અને એવી બેંકના ચેક આપ્યા કે જેમાં બેંક બેલેન્સ હતું જ નહીં। જિગ્નેશ, શું જ્વેલર્સના માલિક જે છે પહેલાથી જ આ બંને માતા પુત્રને ઓળખતા હતા કે માત્ર વિશ્વાસ પર 13 લાખથી વધુના સોનાના દાગીના આપ્યા? પ્રીતિ, સૌથી મહત્વનો સવાલ એ છે કે જે બંને આરોપી છે તે જે જ્વેલર્સ છે તેના જૂના કર્મ કહી શકાય કે તેમના જૂના સંપર્કમાં તેઓ હતા। પહેલેથી તેઓ ગ્રાહક હતા અને અગાઉ અવારનવાર આ રીતે ખરીદી કરી ચૂક્યા હતા। પરંતુ આ પહેલી વખત એવું બન્યું હતું કે જ્યારે તેમને દાગીના ખરીદ્યા, તેમના ઘરનો પ્રસંગ પતી ગયો, ત્યારબાદ પણ જે ચેક તેમને આપ્યા હતા તે ચેક જ્યારે બેંકમાં ડિપોઝિટ માટે નાખ્યા ત્યારે ખબર પડી કે જે એકાઉન્ટના આ ચેક આપવામાં આવે છે તે એકાઉન્ટમાં એક પણ રૂપિયો બેલેન્સ નથી। એટલે કે કાવતરાપૂર્વક જ જે ઉષા સોની અને તેમનો પુત્ર જે કેતન સોની તેને જાણી જોઈને જ આ આખું કૃત્ય કર્યું છે અને તેને લઈ અને જ્યારે જ્વેલર્સે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે આ સીસીટીવી ફૂટેજ તથા તેમને આપેલા જે ચેક હતા, ચેક બેંકની જે વિગતો હતી તે તમામ એકઠી કરી અને આ અંગે બંને જે માતા પુત્ર છે તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવાની કવાયત શરૂ કરી છે અને આગામી સમયમાં તેમની ધરપકડ પણ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આભાર તમામ વિગતો માટે જિગ્નેશ।